રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और कच्छ के लिए डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा. અત્યાર સુધીમાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 47% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ 15 દરવાજા ખોલાયા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જાય છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમ 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા છે, જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે, કેમ કે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. આ તરફ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર આવ્યા. મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળ સ્ટોક થયો છે, જેના કારણે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય. ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે. સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી. ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા. આકાશી આફત માંડ શાંત પડી છે, ત્યાં સુરેન્દ્રનગરના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા 90 થી વધુ ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. કેનાલના પાણીને કારણે ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી પડ્યું. ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીનમાં કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવકની આશ લઈને બેઠા છે. જોકે હાલ તો ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની બેદરકારીને કારણે રોવાનો વારો આવ્યો છે. નર્મદા વિભાગે ભારત માઇનોર કેનાલનું ઓવરફ્લો પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે ખેડૂતો ખેતરો તરફ જવાના મુખ્ય રસ્તા પર નિકાલ કરી નાખ્યો, જેના કારણે કપાસ, મગફળીના પાકો પાણીમાં ગરકાવ થયા. સ્થિતિ એટલી હદે વિકટ બની કે પાણીના પહેરાને કારણે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા ગંજેડા ગામના ખેડૂતોએ માંગ કરી. વરસાદે વિરામ લીધા બાદ પણ પંચમહાલના ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે. મકાઈ, ડાંગરનો પાક પાણીમાં તબાહ. પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા. ખેડૂતોના મતે મકાઈ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે. તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે. ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું. ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે. મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે. માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી. તળાવના પાણીએ સર્જી મુશ્કેલી. મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન. પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો. હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા. હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો. હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે. તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે. દાહોદમાં તસ્કરો બેફામ બન્યા. એક સોસાયટીના 4 મકાનમાં હાથફેરો કર્યો. છેલ્લા 8 દિવસથી દાહોદનું સિંગવડ નગર તસ્કરોના તરખાટથી ફફડી રહ્યું છે. 8 દિવસથી તસ્કરોએ નગરના કેટલાક વિસ્તારોને નિશાન બનાવતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર આપતા હોય તેમ તસ્કરો 8 દિવસમાં 4 સ્થળોએ ત્રાટક્યા અને લાખોનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા.
પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનો આક્ષેપ મૂકી સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો. એક જ સોસાયટીના 4 મકાનમાં ચોરીની ઘટનાથી સિંગવડ નગરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ચુંદડી રોડ, રંધીકપુર ગ્રામ્ય વિસ્તાર, પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મત્તા લૂંટી લીધી. સિંગવડ નગરમાં છેલ્લા 8 દિવસમાં એક જ સોસાયટીમાં 4 જેટલા મકાનોને ટાર્ગેટ બનાવ્યા. તસ્કરોએ ઘરમાં ઘૂસવા મકાનોના તાળા તોડ્યા. એટલું જ નહીં, મકાનમાં તોડફોડ પણ કરી. આ તરફ પોલીસ મોડે જાગી અને સીસીટીવી અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે, તૈયારીઓ પૂરજોશમાં. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી 16 તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 1 લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી. ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરમાંથી લોકો આવવાના હોવાથી 4 અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદથી ભુજને જોડતી મેટ્રો ટ્રેનની ભેટ આપશે. પીએમ મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપશે. એ સાથે જ 2 સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડતી થશે. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. 200 થી 300 કિલોમીટરનું અંતર ધરાવતા શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડશે. મહત્વનું છે કે 100 થી 130ની ઝડપે દોડતી વંદે એસી કોચ ધરાવે છે. લોકલ ટ્રેનના આધુનિક રૂપ સમાન વંદે મેટ્રોમાં મુસાફરો માટે પણ આરામદાયક સીટિંગ વ્યવસ્થા છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે અને આ ટ્રેન સીસીટીવી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે. પીએમના આગમનને લઈને ગાંધીનગરમાં પણ તૈયારીઓ. પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પીએમ મોદી 16મી સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે. 3 દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે. ઇવેન્ટમાં 40થી વધુ સત્ર યોજાશે, તેમજ 5 પ્લેનેટરી ચર્ચાઓનું પણ આયોજન છે. આ સમિટમાં 115થી વધુ B2B મીટિંગ્સ પણ યોજાશે. 25,000 પ્રતિનિધિઓ અને 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજરી આપશે. ગેરકાયદેસર પ્રવાહીનું ગોડાઉન પકડાયું. ભરૂચમાં એસઓજીએ તવાઈ બોલાવી. ભરૂચમાં એસઓજીના દરોડામાં 334 નંગ બેરલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. અંકલેશ્વરના જીતાલી પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં એસઓજીએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન ગોડાઉનમાં સંતાડેલું ગેરકાયદે અને જોખમી જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. પોલીસે 334 નંગ બેરલ સાથે કુલ 22.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. અંકલેશ્વરના જીતાલી ગામ પાસે એક ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલો હોવાની જાણકારી મળી, જેથી આ ગોડાઉનમાં એસઓજીની ટીમ ત્રાટકી અને 334 નંગ જ્વલનશીલ પ્રવાહીના બેરલ પકડી પાડ્યા. સમગ્ર મામલે સેફટી વિના જોખમી રીતે કેમિકલ રાખવા બાબતે માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સુરત શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, અને ત્યારે ફરી એક વખત વરાછા ખાંડ બજાર નજીક રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ કહ્યું કે 15 દિવસ અગાઉ રોડ પર પડેલો ભૂવો તંત્રએ હજી પણ તેને લઈને કોઈ કામગીરી નથી કરી, ત્યારે તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આવા અનેક સવાલો સ્થાનિકો ઉભા કરી રહ્યા છે. તાજેતરમાં રોડ વચ્ચે ભૂવો પડતા 3 લોકો ખાબક્યા હતા અને વહેલી તકે ભૂવાનું સમારકામ કરવાની શહેરીજનોએ માંગ કરી છે. બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો. આણંદના જૂના બસ મથકે વિરોધનો વંટોળ સર્જાયો. અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા. નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગ્યે મળતા હોબાળો થયો. તો ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હાલ સ્થિતિ કાબૂમાં છે. બસ સમયસર ન આવતા કોલેજના પેપર છૂટ્યા હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. 1 મહિનાથી બસ ન મળવાની પણ ફરિયાદ ઉઠી છે. ડેપો મેનેજર સરખો જવાબ ન આપતા હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો ભૂત ફરી ધૂણ્યું છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર. અમદાવાદમાં વિવાદિત ભ્રષ્ટાચાર બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે ક્યારે તૂટશે તે સવાલ છે. બીજી તરફ જો તૂટશે તો ખર્ચ કોણ ભોગવશે તેની પર ચર્ચા પણ છે. અમદાવાદ મહાનગરપાલિકા કે પછી જૂની કંપની આ ખર્ચ ભોગવશે?
કાયદાકીય રીતે આ બ્રિજનો ખર્ચ કોણે ભોગવવો જોઈએ એ સવાલ આજે ફરી ઊભો થયો છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વર્ષ 2022થી બંધ છે. વર્ષ 2022થી 2024 સુધી આ મામલે કોર્પોરેશન લાચાર રહ્યું છે. પરંતુ અચાનક જ રાજસ્થાનની એક કંપનીએ ટેન્ડર 52 કરોડનું ભર્યા બાદ વિપક્ષ દ્વારા ફરી આક્ષેપ કરવામાં આવ્યા કે બ્રિજનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પર ન પડવો જોઈએ. જૂની કંપની બ્રિજ તોડવાનો ખર્ચ ભોગવે તેવી કોંગ્રેસે માંગ કરી હતી. બ્રિજ તોડવા માટે આખરે 4 વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. રાજસ્થાનની એક કંપનીનું સિલેક્શન થયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા કે 40 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો નવો બ્રિજ બનાવવો પડ્યો ન હોત. 40 કરોડ અને નવા 52 કરોડ એમ કુલ 92 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે. દિવાળીના તહેવારો દરમિયાન વધારાની એસટી બસો દોડાવાશે. દિવાળી પર વતન જવા સરળતાથી મળી રહેશે એસટી બસ. સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ માહિતી આપી. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે દિવાળીના તહેવારે પોતાના વતનમાં જવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. તારીખ 24 ઓક્ટોબરથી લઈ 27 સુધી 2200થી વધુ બસો દોડશે, જેમાં સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે, જ્યારે લાભપાચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે. આ સાથે સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે. ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારમાં પોલીસ બની સતર્ક. રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ. સુરતમાં ગણેશ મહોત્સવમાં કાંકરી ચાળો થયા બાદ રાજ્યભરની પોલીસ સતર્ક બની ગઈ છે. ગણેશ વિસર્જન અને મહોરમના તહેવારને લઈને રાજપીપળા પોલીસ એક્શન મોડ પર છે. તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજપીપળા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. શાંતિ ડહોળાય એવી ઘટના રાજપીપળામાં ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી. બેઠકમાં ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શાંતિ જાળવવા પોલીસે નગરજનોને અપીલ કરી. આ દરમિયાન ગણેશ વિસર્જનને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો, જેમાં આ વખતે કૃત્રિમ તળાવમાં